પરસોત્તમ રૂપાલા અવારનવાર પોતાના સ્ટેજ ઉપરથી આપેલા ભાષણને લઈને ચર્ચામાં રહે છે, ત્યારે ફરી એક વખત પરસોત્તમ રૂપાલા ચર્ચામાં આવ્યા છે। આ વખતે પરસોત્તમ રૂપાલાનું કારણ ચર્ચામાં આવવું એ ટેકાના ભાવે જ્યારે મગફળીની ખરીદી કરવાની શરૂઆત થઈ હતી તે દરમિયાન ખેડૂતો જ્યારે ચિંતિત હતા કે ટેકાના ભાવની અંદર પણ મગફળીના ભાવ આટલા ઓછા બોલાયા છે, ત્યારે પરસોત્તમ રૂપાલાએ ખેડૂતોને મામલે નિવેદન આપતા તેને કહ્યું કે ખેડૂતોએ મગફળી વેચવાનું બંધ કરી દેવું જોઈએ। ખેડૂતોએ મગફળી વેચવાની જગ્યાએ એ જ મગફળીનું તેલ કાઢવું જોઈએ અને ત્યારબાદ બજારની અંદર વેચવું જોઈએ, કેમ કે ખેડૂતોને મગફળીના ભાવ નથી મળતા। હવે પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન એ બે તરફી નિવેદન છે। એક તરફ એ ખેડૂતોની ભલાઈ માટે પણ કહી રહ્યા છે અને બીજી તરફ નિવેદન ખેડૂતો એ અલગ રીતે એટલા માટે જોઈ રહ્યા છે કે જો ખેડૂતો પાસે એ તેલ કાઢવા માટેની મશીનરી અથવા રિફાઇન કરવા સુધીની પ્રોસેસર જો એમની પાસે હોત તો એ મગફળી કેમ વેચેત? કોઈ નાનો ખેડૂત છે જેની પાસે જમીન ઓછી છે ને તેને મગફળીનું વાવેતર કર્યું છે, તેની પાસે મગફળી પણ ઓછી છે, તો એ એટલી મગફળી માટે તેલ કાઢવા જશે? હવે આ નિવેદનથી એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પરસોત્તમ રૂપાલા આ પ્રકારનું નિવેદન કેમ આપી શકે। જો પરસોત્તમ રૂપાલાને એ ખેડૂતો પ્રત્યે હવે લાગણીઓ જાગી છે તો પરસોત્તમ રૂપાલાએ એ મગફળીના ભાવો કેમ વધારી ના શકે? કેમ સરકાર સામે રજૂઆત ના કરી શકે કે ખેડૂતોને આ ભાવ ઓછા મળી રહ્યા છે, તેઓ ભાવ વધારો કરે? શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ ખેડૂતોને લઈને એ સાંભળો। હવે દિલીપભાઈ સહકારી ક્ષેત્રમાં એમણે શું શું કર્યું એની વાત કરવા માટેનો અહીંયા કંઈ જરૂરિયાત છે નહીં, આપણે બધા એના સાક્ષી છીએ। એમણે ખૂબ પ્રયાસો કરી અને ઘણા બધા ફેરફારના સ્વયં સાક્ષી બન્યા છે અને આપણને બધાને સાક્ષી બનાવ્યા છે। અમરેલીના આપણા જૂના યાર્ડમાં, માંડવીના ઢગલામાં ગાડા એ ડમરી એ એની જે બધી કપાણ એ બધી આપણે જોયેલી છે। એને બદલે આ યાર્ડની આ સુવિધાઓ, આ દેખીતા ફેરફારો, મારે મનીષને ટકોર કરવી છે, કામટી કરજો, થાય ન થાય પછીનો વિષય છે। અત્યારે તમે ખરીદી કરીને સરકારને આપી દેવાના, એના ગોડાઉન હશે, ટ્રાન્સપોર્ટેશન હશે વગેરે વગેરે, પણ આપણે અમરેલીની સહકારી સંસ્થાઓ ભેગી થાય અને બધા ભેગા મળીને આ માલ કોઈ ન આપો તો એ અંગેનો વિચાર કરો અને એ માલને તરત પીલી નાખો। આ દિશામાં બધું થઈ જાય તો ટ્રાયલ કરી શકાય એવું છે કેમ, એને માટેનો પણ પ્રયાસ કરો તો આપણા ખેડૂતોની જે સમસ્યા થઈ જાય એવું છે, એવો મારો પોતાનો મત છે। આપણે માંડવી વેચીએ નહીં ને એટલે આ સમસ્યા પતી ગઈ એવું સાંભળ્યું છે, એ થતા જ નથી। માંડવી થઈ હોય તો નથી થતા, ન થઈ હોય તો નથી થતા, તેલ તો આમ જ હાલે છે। તો આપણે તો માંડવી છે એને માંડવી તરીકે એને માંડવીનું તેલ કરીને વેચી નાખવાની યોજના કરવાની જરૂર છે। હું તો એવી સલાહ આપું છું કે ગામે ગામ લોકોએ ખેડૂતોએ ભેગા થઈ ગામની માંડવી, આપણે જે પાણીનું પાણી સીમમાં, ઘરનું પાણી ઘરમાં, એની બધી યોજનાઓ જે માલી છે ને એમ આ યોજના જો આપણે પકડી લઈએ ને, મગફળી થઈ છે ને પીલી નાખો, માંડવી ન વેચવી, તેલ વેચવું, ફળ વેચવો, પણ જો માંડવીને વેચવાનું બંધ કરીએ તો સમસ્યાનું કાયમી સમાધાન। ઓઇલની પૂરા ભારતની અંદર ખૂબ મોટી ખાદ છે, જે આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે, એમાં મોદી સાહેબના લક્ષ્યાંકમાં આ વિષય હવે આવી ગયો હોય તો ઘરનું તેલ વધારવું પડે। અત્યારે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને દેશવાસીઓ જે ખાય છે એ મોટા ભાગનું પામોલીન ખાય છે, તરફ લઈ જઈએ તો આની હજી આગામી કેટલા વર્ષો સુધી નહીં, હું તો એમ માનું છું જ્યાં સુધી આ વસ્તી છે ત્યાં તેલ કરી નાખવા માટેની પ્રોસેસ એ આપણે સહકારીના માધ્યમથી કરીએ, ખેડૂતો કરી નાખે તો બીજી વાત છે, નહીતર એને આપણે ટેકો આપીએ, અમરેલી આપણી પહેલ કરે એવી હું આજે ભોળાનાથને પ્રાર્થના। આ બે વસ્તુની આ પ્રક્રિયા ખાલી શરૂ કરશો ને
જો એવો મેસેજ આપણે આપવામાં સફળ થાય ને કે અમે માંડવી લેવાના છીએ પણ વેચવાના નથી, તોય 5% ભાવ વધી જાવ, ખાલી આટલો મેસેજ જો જાય તો તમે જે ખરીદી કરવાના છીએ એ વેચવાના નથી, કારણ કે વેપારીઓએ નવું શરૂ કર્યું છે કે આ ભલે અહીંથી લઈ જાય, જો એને વેચવાનું બંધ કરી દે ને આપણે તેલ કાઢવાનું શરૂ કરી દો એટલે ભાવનો પ્રશ્ન કાયમી ધોરણમાં વિચાર હતો. એટલે હું અહીંયા આજની તમારી ખરીદીના કાર્યક્રમ વખતે આ વિષય આપ સૌની વચ્ચે મૂકું છું. આપ સૌને નવા વર્ષના રામ રામ. હવે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ ખેડૂતોએ પરસોત્તમ રૂપાલાના આ નિવેદનોને આકરી ટીકાઓ પણ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક ખેડૂતોએ પરસોત્તમ રૂપાલાના નિવેદનો સાથે સહેમત છે. હવે જે ખેડૂતો પરસોત્તમ રૂપાલાના નિવેદન સાથે સહેમત છે એ તમામ લોકો એટલા માટે સહેમત છે કે એમની પાસે જમીન મોટી વધારે છે, મગફળીની આવક પણ તેમની પાસે વધારે છે, તો આગામી સમયમાં તેઓ આ પ્રકારનું તેલ એટલે કે મગફળીમાંથી સીધું સિંગતેલનું વિચારી શકે છે. પરંતુ જે ટીકાઓ કરી રહ્યા છે, જે તેમનો વિરોધ કરી રહ્યા છે, એટલા માટે વિરોધ કરી રહ્યા છે કેમ કે તેમની પાસે જમીન પણ ઓછી છે, તેમની મગફળીની આવક પણ ઓછી છે. તો ઓછી આવકવાળા નાના ખેડૂતો એ આ પ્રકારના નિવેદનને કેવી રીતે જોઈ શકે? એક તરફ પરસોત્તમ રૂપાલા એમ કહી રહ્યા છે કે દેશની અંદર કપાસિયા તેલ હોય, વનસ્પતિ પામોલિયન તેલ હોય, આ પ્રકારના તેલો વેચાઈ રહ્યા છે, તેની સામે મગફળીનું તેલ એ ઓછું વેચાઈ રહ્યું છે તેવી પણ વાતો તેમના દ્વારા કરવામાં આવી હતી. જોકે હવે આ પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને અલગ અલગ ખેડૂત વર્ગો દ્વારા એક તરફ સમર્થન પણ છે અને એક તરફ વિરોધ પણ છે. ત્યારે આપને શું લાગી રહ્યું છે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.